હા, મારી માં કાળી કુળદેવી છે અને રોડની સાઈડ શિવશંકરને સામે મારી કાળકાની સ્થાપના છે અને મંદિર બનાવતા થોડું અધૂરું રહ્યું છે અને આ ટ્રસ્ટ ખાતાની જમીન માં કાળીના નામે છે અને એમને ગોળાની લાઇટ માટે મેં માગણી કરી તો લાઇટ આવી ગઈ છે ટ્રસ્ટ ખાતામાં અને બારી મીટર પણ છે. મીટરનો હમણાં ફોટો લઈ લઉં છું. અને આ ખેતરમાં મારું નુકસાન થયું છે અને ખૂબ તકલીફ પડી પાણીમાં અને મારા મંદિરના પતરા ઉપર હું બેસી ગયો. પાણી બહુ આવ્યું, મારું નિષ્ફળ થઈ ગયું છે. એટલે મારે પંચાયતની અંદર જો તો સરપંચ પાસે તો મારે કોઈ ફોર્મ ભર્યા નથી. ખૂબ તકલીફ પડી છે અને વસ્તીને જે પૈસા લે ને ફોર્મ ભરે છે, મારા ફોર્મ ભરતા નથી. ટ્રસ્ટ ખાતાની જમીન છે. હું બોલ્યો હતો કે માં કાળી નામે છે અને તમે ફોર્મ ભરી આલો. એ કે ના ચાલે એમ કરીને તલાટીને બધી મને પાછો કાઢ્યો ધક્કા મારી અને મારે માતાએ આ વોટ્સએપ કરી અને સાહેબ અધિકારી મામલતદાર સાહેબ કલેક્ટર એમને મિનિસ્ટર હોય તે વિનંતી કરું છું અને મારી ચાહતને ટ્રસ્ટ ખાતાની જમીન આ કેનાલ ઉપર હું કેનાલનું આલું છું અને તંબુ મારો હજી હાલ છે, તંબુનું આલું છું. કોઈ મારી હાલત નથી. અડધમાં મંદિર આવેલું છે. હું સહાય માગું છું કેનાલની, પણ કોઈ મળી નથી અને ખેતરની પણ સહાય માગું છું. સાહેબ કોઈ તીર્થગામની અંદર બધું દારૂડિયા છે અને દારૂ પીને વાણા કરે છે ને વકીલ છે સરપંચ. એટલે એ તો કે મારા હાથમાં તાકાત આવી ગઈ છે એટલે કોઈ શીખાડતો નથી. એના ભાઈબંધોને હાલે